તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનની હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ તરફથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સતત પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી બોટાદ જિલ્લા ખાતે પ્રવાસ કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અને BAPS મંદિર ખાતે દર્શન કરી પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી હતી। બોટાદ ખાતે મુખ્યમંત્રીની બાઇક રેલી યોજાઈ હતી, ત્યારે મુખ્યમંત્રી કારમાંથી નીચે આવી કાર્યકરોનો ઉત્સાહ પણ વધાર્યો હતો। બાઇક રેલીના આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ વિકાસ સંકલ્પ સભા સંબોધી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે બધા જ જિલ્લાઓમાં આ જ રીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઇલેક્શન આવે અને જાય, પણ મોદી સાહેબની વિકાસની રાજનીતિથી ફાયદો થયો છે। ઇલેક્શન આવે એટલે દરેક જણે પોતાના કામોનો હિસાબ આપવો પડે છે અને ભાજપનો કાર્યકર પ્રજાની વચ્ચે રહીને કામ કરે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ જાહેર સભામાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ગઢડાના ધારાસભ્ય સંપુનાથ ટુંડિયા સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। બોટાદ જિલ્લા ખાતે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સંપૂર્ણ કાર્યક્રમ હતો। બપોરથી લઈ અને અત્યાર સુધી આપ જોઈ શકો છો તેમ સૌપ્રથમ તો સાળંગપુર દાદાના દર્શન કરી અને સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોની સાથે પરામર્શ, વિચાર વિમર્શ અને આશીર્વાદ લઈ અને રેલી સાથે આજે જ્યારે આ જન સમર્થન સભામાં ઉપસ્થિત થયા, ત્યારે લોકોનો જે એક ઉત્સાહ અને વિકાસની રાજનીતિને પસંદ કરવાનો જે ઉમંગ હતો એ ક્યાંક ને ક્યાંક ઝલકાઈ રહ્યો હતો। અને બોટાદ જિલ્લામાં જે રીતે વિકાસના કામો છેલ્લા કપલ ઓફ યર્સથી થયા છે એને જોતા અને સમગ્ર ગુજરાતને કેન્દ્ર સ્થાનમાં રાખીને ડબલ એન્જિનની સરકારના માધ્યમથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી જે વિકાસના પ્રકલ્પોને સિદ્ધ કરવામાં આવ્યા છે અને ભારતના વિકાસમાં ગુજરાતના વિકાસનું યોગદાન જ્યારે સવિશેષપણે જણાઈ રહ્યું હોય, ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોટાદ જિલ્લા ખાતે ખૂબ જ લોકોનો એક જે સહકાર છે અને વિકાસની રાજનીતિને પસંદ કરવાનું શ્રેષ્ઠ નેતૃત્વ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર જે વિશ્વાસ રાખી અને સતત આ જિલ્લાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે, ત્યારે આ વખતે પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં, નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ જન વિશ્વાસ, આ જન સમર્થન અમને મળવાનું છે અને તમામે તમામ ઉમેદવારોને ખૂબ સરસ જંગી લીડ સાથે બોટાદ જિલ્લો જ્યારે ત્રીજું કમળ ખેડવી એટલે કે ત્રણે ત્રણ ટ્રિપલ એન્જિનની સરકારના માધ્યમથી આગળ મોકલવાના હોય, ત્યારે હું હૃદયપૂર્વકનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું આ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે, અને સાથે સાથે તમામ ઉમેદવારોને હૃદયપૂર્વક